जय श्री कृष्ण मित्रों। लास्ट टाइम આપણે વાત કરતા હતા ઉષ્માગતિશાસ્ત્રની અંદર અને એની અંદર આપણે છેલ્લે વાત કરી લીધી વિવિધ પ્રકારની એન્થાલ્પીઓના પ્રકાર વિશે। સર્જન એન્થાલ્પી, તટસ્થીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, દહન એન્થાલ્પી, પરમાણુકરણ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી, આવી ઘણી બધી પ્રકારની એન્થાલ્પી વિશે આપણે ચર્ચા કરેલી હતી। આપણે આજે નવો ટોપિક શરૂ કરીએ ઉષ્માગતિશાસ્ત્રની અંદર। આમ જોવા જઈએ મિત્રો તો એન્થાલ્પીનો ઉપયોગ શા માટે થાય? તો કે એન્થાલ્પીનો ઉપયોગ પ્રક્રિયાની અંદર ઉદ્ભવતી અથવા તો પ્રક્રિયામાં વપરાતી કુલ ઉર્જાને કે ઉષ્માને ગણવા માટે થાય। મતલબ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતા છે કે પ્રક્રિયામાં કેટલી ઉર્જા છૂટી પડી અથવા તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા વપરાણી, આવો બધો પ્રશ્નના જવાબ અથવા તો કેટલું કાર્ય થયું, આવા બધા પ્રશ્નના જવાબ જો આપણે જોતા હોય તો એન્થાલ્પી આપી શકે અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી આપી શકે। હવે આપણા જે ટોપિક શરૂ કરશું એનું નામ છે સ્વયંસ્ફુરણા। સ્વયંસ્ફુરણતા અથવા તો સ્વયંસ્ફુરણા અથવા તો બીજી ભાષામાં લખવું તો નામ પણ લખી શકાય સ્વયંભૂયિતા। સ્વયંભૂયિતા બરાબર, સ્વયંસ્ફુરણા અથવા તો સ્વયંભૂયિતા। હવે ધારો કે કોઈ આપણને એમ પૂછે કે સ્વયંસ્ફુરણતા અથવા તો સ્વયંભૂયિતા એટલે શું, તો આપણે એના થોડાક ઉદાહરણ સમજીએ। ધારો કે આપણી આગળ એક લોખંડનો સળિયો છે, લોખંડનો સળિયો છે। આ લોખંડના સળિયાના એક છેડાને આપણે ગરમ કરી દઈએ, આને ધારો કે આપણે ગરમ કરેલો છે, મતલબ એનું તાપમાન ઊંચું છે અને આ છેડો એવો છે કે જે નોર્મલ પરિસ્થિતિમાં છે, જેના તાપમાનમાં આપણે કાંઈ ફેરફાર કર્યો નથી। તો એક છેડો ગરમ હશે ને એક છેડો ઠંડો હશે, એક છેડાનું તાપમાન વધારે હશે અને એક છેડાનું તાપમાન ઓછું હશે, તો થશે શું? તો કે આપમેળે ગરમ છેડા તરફથી નરમ છેડા તરફ, મતલબ કે ઠંડા છેડા તરફ ઉષ્માનું આપમેળે વહન થશે। મતલબ એવું છે કે પ્રક્રિયા આપમેળે થશે, અહીંયાથી ઉષ્મા ઠંડા છેડા બાજુ આપમેળે વહન પામશે। તો આપમેળે પ્રક્રિયા થઈ। તમે એક છેડો ગરમ કર્યો તો બીજા છેડાને ગરમ કરવાની જરૂર નથી, આ છેડા તરફથી આ છેડા તરફ ઓટોમેટિક ઉષ્માનું વહન થશે। આ પ્રકારની ઘટનાને આપમેળે પ્રક્રિયા થઈ એવું કહી શકાય। અને શું થઈ કહેવાય? પ્રક્રિયા આપમેળે થઈ એવું કહી શકાય। હાલો પેલો કિસ્સો સમજાવો। પછી ધારો કે આપણે એક પાત્ર લીધું, આપમેળે એટલે શું આપણે સમજીએ। અને એ પાત્રની અંદર અહીંયા ધારો કે આપણે વાયુને ભરી દીધા, અત્યારે અહીંયા આપણે પ્લેટ રાખી કે એવું કંઈક રાખ્યું અને આટલા વિસ્તારની અંદર આપણે વાયુઓને સીમિત વિસ્તારમાં ભરી દીધા। માની લો કે હવે આપણે પ્લેટ લઈ લઈએ તો શું થશે? તો કે પ્લેટ લઈ લેશું એટલે આખા પાત્રમાં વાયુ આપમેળે અથવા તો સ્વયંભૂ પ્રસરી જશે। તમારે કઈ કરવાની જરૂર નહીં પડે, તમે ખાલી પ્લેટ લેશો એટલે ઓટોમેટિક આખા પાત્રની અંદર વાયુનું પ્રસરણ થઈ જશે। આ પ્રક્રિયા કઈ રીતના થઈ? તો કે આપમેળે થઈ। આ આપમેળે જે પ્રક્રિયાઓ થાય એને સ્વયંસ્ફુરણતા અથવા તો સ્વયંભૂયિતા કહેવાય। સમજાણું મિત્રો? અથવા તો આપણે આમ પણ કહી શકીએ, ધારો કે ઝરણું હોય એ વહેતું હોય આવી રીતના, તો ઊંચા વિસ્તાર તરફથી પાણીનો ફ્લો નીચા વિસ્તાર તરફ આપમેળે વહન પામતો હશે। અહીંયાથી પાણીનું વહેણ હશે એ નીચા વિસ્તાર તરફ આપમેળે જતું હશે। અહીંયા આપણે ધક્કા મારવાની જરૂર નહીં પડે કે ભાઈ ધક્કો મારશું તો જ વેણનું પાણી ઉપરથી નીચે જશે। આ પ્રક્રિયા પણ આપમેળે છે। સમજાણી આખી વાત? આવી તો લોટ્સ ઓફ પ્રક્રિયાઓ છે મિત્રો કુદરતની અંદર અથવા તો આપણા રોજિંદા જીવનની અંદર અથવા તો પ્રયોગશાળાની અંદર કે જેને આપણે જોતા હોઈએ, જે પ્રક્રિયા આપમેળે થતી હોય। હા, હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેવાય? તો કે જો કોઈ પણ પ્રક્રિયા એક દિશામાં આપમેળે થતી હોય પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં એ આપમેળે શક્ય ન હોય, પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં એ આપમેળે શક્ય ન હોય, જેમ કે ધારો કે હવે આપણે સળિયાને લઈ લઈએ, ગરમ કરેલો ભાગ હતો એના તરફથી ઠંડા છેડા તરફ ઉષ્માનું વહન થયું। હવે આપણે એમ કહીએ કે હાલ ભાઈ અહીંયાથી ઉષ્મા આ બાજુ વહી જા
અને પાછો એક છેડો ગરમ થઈ જાય ને આ બાજુનો ઠંડો થઈ જાય, એવું શક્ય નથી, આપમેળે શક્ય નથી. આખી વાત મગજમાં ઉતરી ગઈ. આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આપમેળે શક્ય નથી. પછી આપણે પ્લેટ લઈને મૂકી દઈએ કે હાલો ભાઈ વાયુઓ પ્લેટ આવી ગઈ છે, બધા અંદર પુરાઈ જાવ અથવા તો બધા એક જ જગ્યાએ એકત્રિત થઈ જાવ, તો આ વસ્તુ આપમેળે શક્ય નથી. સમજાય મિત્રો? અને અહીંયા એમ જ થાય કે ઝરણાનું પાણી ઉપરથી નીચે વહેતું હોય, વહન પામતું હોય, તો અહીંયાથી હવે ઝરણાનું પાણી આપમેળે ઊંચાઈ ઉપર ચડી જાય એવું શક્ય નથી મિત્રો. કોઈ બાહ્ય કારક બળ આપ્યા સિવાય પ્રક્રિયા પ્રતિવર્તી ન થતી હોય તો એવી પ્રક્રિયાઓને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. બાહ્ય કારક નહીં આપવાનું, કોઈ પણ એક જ દિશામાં પ્રક્રિયા આપમેળે થવી જોઈએ, બીજી દિશામાં એ આપમેળે ન થતી હોય, જો આપમેળે કરવી હોય તો તમારે કોઈ બાહ્ય બળની જરૂર પડવી જોઈએ. એક દિશામાં આપમેળે થવી જોઈએ પણ એનાથી વિરુદ્ધ દિશામાં એ આપમેળે ન થવી જોઈએ. જો આમ તમારે પ્રક્રિયા કરવી હોય તો તમારે કોની જરૂર પડવી જોઈએ? તો કે બાહ્ય કારકની જરૂર પડવી જોઈએ, અથવા બાહ્ય કારકનો મતલબ થાય કોઈ એક બીજું પરિબળ. તો આવી પ્રક્રિયાઓને સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કહેવાય. કેવી કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ. જો કોઈ પણ પ્રક્રિયા એક દિશામાં આપમેળે થતી હોય પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં આપમેળે શક્ય ન હોય, હા કોઈ બાહ્ય કારક આપવાથી કદાચ મે બી એ શક્ય બનતી હોય પ્રતિગામી દિશામાં આપમેળે, અને પુરોગામી દિશા કહેવાય, તેને પ્રતિગામી કહેવાય, તો એને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહી શકાય. કેવી પ્રક્રિયા કહી શકાય? સ્વયંસ્ફુરિત. આ જ વસ્તુ બોલની અંદર આવે કે ભાઈ પહાડ ઉપર થી પથ્થરને ફેંકીએ તો પથ્થર નીચે શા માટે આપમેળે આવે? પથ્થરને તમે ફેંકશો તો પથ્થર ઉપર કેમ નથી જતો? નીચે જ શા માટે આપમેળે આવે? આવી રીતના ઊંચાઈ ઉપરથી કોઈ બોલને ફેંકવામાં આવે તો એ કેમ નીચે જ આવે આપમેળે? પછી ફરીથી ઉપર અહીંયા બોલ તમે રાખો તો એ આપમેળે આમ ન આવે, તમારે એને બાહ્ય બળ આપવું પડે તો અહીંયા આવી શકે. સમજાઈ ગયું મિત્રો? બાહ્ય કારક સિવાય, બાહ્ય બળ સિવાય જો કોઈ પણ પ્રક્રિયા એક જ દિશામાં સ્વયંભૂ થતી હોય, આપમેળે આગળ વધતી હોય, બીજી દિશામાં ન થઈ શકતી હોય તો એને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. આખી વાત સમજાઈ ગઈ? એક જ દિશામાં આપમેળે હોય, બીજી દિશામાં એનાથી વિરુદ્ધ દિશામાં આપમેળે હોય નહીં. એનાથી વિરુદ્ધ દિશામાં આપમેળે કરવી હોય તો તમારે બાહ્ય કારકનો ઉપયોગ કરવો પડતો હોવો જોઈએ, તો એને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહી શકાય. હા, હવે ધારો કે કોઈ આપણને આવો પ્રશ્ન પૂછે, ડેફિનેશન તો આપણી ટેક્સ્ટ બુકમાં આપી આના ઉપરથી કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું, તો કંઈ ડેફિનેશન આવી આપી છે કે સ્વયંસ્ફુરિત પ્રકમ એક અપ્રતિવર્તી પ્રકમ છે. સ્વયંસ્ફુરિત પ્રકમ એક અપ્રતિવર્તી પ્રકમ છે. હા, અને એને કોઈ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતું નથી. એટલે કે આમ આપમેળે થતું હોય, આમ આપમેળે ન થતું હોય. હા, આમ આપમેળે કરવું હોય તો તમારે કોની જરૂર પડવી જોઈએ? બાહ્ય કારકની. તો આવી પ્રકારના પ્રક્રિયાને કે આવા પ્રકારના પ્રકમને સ્વયંસ્ફુરિત પ્રકમ કહેવાય. ઈ અપ્રતિવર્તી છે, આપમેળે પાછું આમ ન જાય. સમજાણું? હા, એના પછીનો પ્રશ્ન ઈ આવ્યો કે શું ધીમી પ્રક્રિયા થતી હોય તો એને આપમેળે થતી પ્રક્રિયા કહી શકાય? ધારો કે આપણે એક પાત્રની અંદર ઓક્સિજન લઈ લઈએ અને હાઇડ્રોજન લઈ લઈએ, સામાન્ય તાપમાન રાખીએ તો આપણે જાણીએ છીએ કે સામાન્ય તાપમાને આ બે જોડાય અને સીધું પાણી આપશે નહીં, ડાયરેક્ટ પાણી ન મળી જાય. તમે ઓક્સિજન અને હાઇડ્રોજનને કોઈ એક પાત્રમાં બંધ કરી દીધા તો તરત જ તમને તાત્કાલિક એમાં પાણી નહીં મળે. હા, પણ આ પ્રક્રિયા થોડાક સમય પછી, એટલે કે થોડોક વધારે સમય પસાર થવા દેશો તો ધીમે ધીમે ઓક્સિજન અને હાઇડ્રોજનને મિક્સ કરી અને પાણી આપશે. પ્રક્રિયા ખૂબ ધીમી છે પણ પ્રક્રિયા થાય તો છે. આ પ્રક્રિયાને આપમેળે થતી પ્રક્રિયા કહી શકાય. કોઈ બાહ્ય કારક આપણે નથી આપવું મિત્રો. અત્યારે ખાલી ઓક્સિજન અને હાઇડ્રોજનને સાથે લઈ આવ્યા તો અમુક સમય સુધી પ્રક્રિયા નહીં આપે, કારણ કે પ્રક્રિયા ખૂબ ધીમી છે. ગરમ કરવાનું નથી તો પ્રક્રિયા ઝડપી થઈ જાય. એવું કાંઈ બાહ્ય બળ આપવાની જરૂર અત્યારે નથી. ધીમી પ્રક્રિયા છે પણ ભલે ને અનંત સમયના અંતે પાણી તો બનાવે છે ને, તો એને સ્વયંભૂ થતી પ્રક્રિયા કહી શકાય. મતલબ
કે આપમેળે થતી પ્રક્રિયાને પ્રક્રિયાના વેગ સાથે કોઈ લેવા દેવા નથી કે ભાઈ આટલી ઝડપથી થાય તો જ આપમેળે થઈ એમ કહી શકાય, એવું કોઈ નથી. ભલેને પ્રક્રિયા ધીમી થતી હોય કે ઝડપી થતી હોય કે મધ્યમ થતી હોય, જો પ્રક્રિયા કોઈ પણ સમયના અંતે એક તરફ આગળ વધી શકતી હોય આપમેળે તો એને સ્વયંભૂ પ્રક્રિયા જ કહી શકાય. એટલે કે એના વેગ સાથે કોઈ લેવા દેવા કે નિસ્બત હોતી નથી. સમજાણું મિત્રો? આગળ વધીએ. એના પછીનો જે પોઈન્ટ છે એ આ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય તો એની અંદર કઈ લાક્ષણિકતાઓ હોઈ શકે, અથવા તો એવા તે કયા એની અંદર પરિબળો હશે કે જે પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રેરશે. એટલે કે એનું પ્રેરક બળ શું હશે? એમ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એનું પ્રેરક બળ શું? અથવા તો કોઈ આપણને એમ પૂછીએ કે પ્રક્રિયા આપમેળે છે તો એની અંદર એવી રીતે કઈ લાક્ષણિકતા હશે કે જે પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રેરે છે? તો મિત્રો બે લાક્ષણિકતા. એક, એન્થાલ્પીમાં થતો ઘટાડો. એન્થાલ્પીમાં થતો ઘટાડો. અને બીજું જે લક્ષણ છે મિત્રો પ્રક્રિયાને આપમેળે પ્રેરવા માટેનું, આપણે એને ડિટેલમાં સમજશું, એ એન્ટ્રોપીમાં થતો વધારો. આ શબ્દ આપણા માટે નવો છે, એ શબ્દને આપણે સમજશું. એન્ટ્રોપીમાં થતો વધારો. હાલો ભાઈ, હવે કોઈ આપણને એમ પૂછે કે સામાન્ય રીતે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં, આપમેળે થશે કે નહીં, એ સમજવા માટે કોનો સહારો લેવો પડે અથવા તો કોણ એના પ્રેરક બળ હશે? તો કે એન્થાલ્પીમાં થતો ઘટાડો અથવા એન્ટ્રોપીમાં થતો વધારો. એન્થાલ્પીમાં થતો ઘટાડો અથવા એન્ટ્રોપીમાં થતો વધારો. પહેલા આપણે શરૂ કરીએ એન્થાલ્પીમાં થતા ઘટાડાથી. કોઈ આપણને પૂછે કે ભાઈ શું એન્થાલ્પીમાં થતો ઘટાડો પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણતા માટે જવાબદાર છે, અથવા તો એન્થાલ્પીમાં થતો ઘટાડો એ પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણતા માટે પ્રેરક બળ છે? તો આપણે એને સમજીએ. ધારો કે આપણે થોડી ઘટનાઓ લઈએ. આપણી આગળ એક પ્રક્રિયા છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ, ઇટ ગિવ્સ NH3 ગેસ 2, એ હું 1/2 કરી દઉં. હવે આ પ્રક્રિયાની એન્થાલ્પીને મારે લખવી હોય તો આમ લખી શકું, ડેલ્ટા HR0 ઇઝ ઇક્વલ ટુ -46.1 કિલોજૂલ પર મોલ. આ આપણને આપી દીધી, મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, પણ માઇનસ આવી ફાઇનલ. તો આપણને આ ખબર છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાઈને એમોનિયા બનાવે, પ્રક્રિયા આપમેળે થાય છે. પ્રક્રિયા આપમેળે થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મેં એન્થાલ્પીનો ફેરફારમાં આપ્યો તો નેગેટિવ આવ્યો. નેગેટિવનો મતલબ ઘટાડો જ થાય, કારણ કે પ્રક્રિયા થઈ ત્યારે આનો મતલબ એવો છે ને, નેગેટિવ સાઇનનો મતલબ એવો છે કે પ્રક્રિયા થઈ ત્યારે ઉષ્મા મુક્ત થઈ, અને ઉષ્મા મુક્ત થઈ એટલે એન્થાલ્પીમાં શું થયું હોય? ઘટાડો. કુલ ઉર્જા જ્યારે ધારણ કરેલી છે ઘટી. યસ ઓર નો? યસ. તો આના ઉપર જેમ કહી શકાય કે એન્થાલ્પીનો ઘટાડો થયો અને પ્રક્રિયા આપમેળે થઈ છે અત્યારે. તો વિચારી શકાય ખરું કે પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિમાં એન્થાલ્પીનો ઘટાડો મે બી રિસ્પોન્સિબલ હોઈ શકે. એટલે એક પ્રક્રિયા આપણે આ જોઈએ. આમાં શું થયું હોય મિત્રો ખબર? જો આપણે એન્થાલ્પી લઈએ અથવા તો એક ગ્રાફ દોરીએ, આમાં શું હોય તો કે પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે હોય અને નિપજોની એન્થાલ્પી એના કરતા ઘટેલી મળે, કારણ કે ઉર્જા છૂટી પડી. તો પ્રક્રિયકોની એન્થાલ્પી અને નિપજોની એન્થાલ્પી આ બેની વચ્ચેનો જે ડિફરન્સ છે, આટલી એન્થાલ્પીનો ફેરફાર થયો. આટલી ડેલ્ટા H શું થયું? ડેલ્ટા Hમાં ઘટાડો થયો. આટલી ઉર્જા ઘટી, આટલી હતી એમાંથી આટલી થઈ ગઈ એટલે ઘટાડો આટલો જ થયો કહેવાય ને. તો મિત્રો એક આ વાત યાદ રાખજો. આને હું H ઓફ પ્રોડક્ટ કહેતો, આને H ઓફ રિએક્ટન્ટ કહેતો. તો જો પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડતી તેનો મતલબ એવો છે કે પ્રક્રિયકની જે ઉર્જા છે, એન્થાલ્પી લખો કે ઉર્જા લખો, એના કરતાં નિપજોની ઉર્જા ઓછી છે, કારણ કે થોડીક એમાંથી ઘટી ગઈ, મુક્ત થઈ. આમાંથી આ બેયનું જ્યારે ઉર્જા છૂટી પડી મતલબ એવું ને કે આની જે કુલ ઉર્જા છે એના કરતાં આની ઉર્જા ઓછી છે, છૂટી પડી એટલે એટલી ઘટી. બીજી એક આપણે ટ્રાય કરીએ કે ભાઈ મે બી એક પ્રક્રિયામાં આવું થતું હોય, આપણે બીજી પ્રક્રિયાને ચેક કરીએ. H2 ગેસ પ્લસ Cl2 ગેસ, HCl ગેસ, H2 ગેસ
પ્લસ Cl2 ગેસ HCl ગેસ. આને સર્જન એન્થાલ્પી પણ કહી શકાય. ધારો કે હું ડેલ્ટા HR 0 લઉં તો માઇનસ આવશે ફાઇનલ. બુકની અંદર કિંમત આપી 92.32 કિલો જૂલ પર મોલ. મતલબ એવો છે કે આ હાઇડ્રોજન અને ક્લોરીનને એકબીજાની સાથે જોડશું તો આપમેળે HCl બનશે. એ દરમિયાનની એન્થાલ્પી પણ નેગેટિવ છે, મતલબ કે એન્થાલ્પીનો ઘટાડો થાય. મતલબ કે શંકા આવે પ્રબળ બની કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં એન્થાલ્પીનો ઘટાડો જવાબદાર હશે. એક તો હજી આપણને શંકા લાગી તો આપણે પાણી માટે વિચાર્યું H2 ગેસ પ્લસ હાફ O2 ગેસ રિડ્યુસ H2O ગેસ. આના માટે મેં ડેલ્ટા એચ લખી, એ નેગેટિવ આવી. જો કે આને બધીને સર્જન એન્થાલ્પી જ કહેવાય, પણ અત્યારે આપણને પ્રક્રિયા એન્થાલ્પી લખી 285.8 કિલો જૂલ પર મોલ. મતલબ આ થયો કે અહીંયા પણ એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયા આપમેળે થાય છે, અહીંયા પણ એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયા આપમેળે થાય, અહીંયા પણ એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયા આપમેળે થાય. તો આના ઉપરથી એવું કહી શકાય કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં મોટા ભાગે એન્થાલ્પીનો ઘટાડો જવાબદાર હશે. એન્થાલ્પીના ઘટાડાનો મતલબ થાય કે ડેલ્ટા એચ છે એ 0 કરતા ઓછો હશે. આને એન્થાલ્પીમાં ઘટાડો થયો કહેવાય. જો ફેરફાર ન થાય તો 0, વધારો થાય તો 0 કરતા મોટું, પણ એન્થાલ્પી ઘટી એનો મતલબ એવો છે કે એનો ફેરફાર 0 કરતા ઓછો છે, નેગેટિવ છે. સમજાણું મિત્રો? તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એના માટે એક પ્રેરક બળ કયું છે તો કે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન 0. એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રેરે છે. આ પેલું પરિબળ. પછી વૈજ્ઞાનિકોને વિચાર્યું કે શું બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં આ વસ્તુ બનતી હશે? બધી જ રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પી ઘટે એટલે સ્વયંસ્ફુરિત જ હશે? તો વૈજ્ઞાનિકો આ પ્રશ્નના જવાબ માટે એક બીજી પ્રક્રિયા વિચારે, N2 ગેસ પ્લસ O2 ગેસ and it gives NO2 ગેસ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયાની એન્થાલ્પી વિચારવામાં આવી ડેલ્ટા HR 0 મળતી હતી પોઝિટિવ અને કિંમત છે એની 33.2 કિલો જૂલ પર મોલ. અને આ પ્રક્રિયા આપમેળે થતી હતી. તો અહીંયા તો એન્થાલ્પીનો ફેરફાર પોઝિટિવ આવ્યો, મતલબ અહીંયા તો એન્થાલ્પી વધે છે. આના માટે હું આલેખ દોરું ઉર્જા વાળો, ઉર્જા અથવા એન્થાલ્પી. તો અહીંયા ઊંધું થાય, અહીંયા ઉર્જા વપરાણી, મતલબ કે અહીંયા પ્રક્રિયકોની એન્થાલ્પી જે હશે એના કરતા નિપજની વધશે અને આ એનો નેટ ચેન્જ આવશે. ડેલ્ટા એચ આટલો થશે, આટલો વધારો થશે. પ્રક્રિયકમાં થોડીક ઉમેરાણી એટલે નિપજમાં વધી એટલે ડેલ્ટા એચ આટલો વધ્યો એમ કહી શકાય. આખી વાત મગજમાં ઉતરી. તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. તો વૈજ્ઞાનિકોને વિચાર્યું એકાદી પ્રક્રિયા કદાચ એવો અપવાદ હોઈ શકે, તેને બીજી એક પ્રક્રિયા લીધી કાર્બન ગ્રેફાઇટ સોલિડ ફોર્મમાં. આનું પ્રમાણિત સ્વરૂપ લીધું અને પછી લીધો સલ્ફર લિક્વિડ ફોર્મમાં લીધું. કયા ફોર્મમાં? લિક્વિડ. એને હીટ કર્યું તો એની આગળ વધારવામાં આવ્યું તો CS2 બન્યું, કાર્બન ડાઇસલ્ફાઇડ. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એ કેટલી મળતી હતી તો કે 128.5 પ્લસ કિલો જૂલ પર મોલ. અહીંયા પ્લસ મળી. તો વૈજ્ઞાનિકોએ આના ઉપરથી એક સિદ્ધાંત આ આપ્યો કે ભાઈ જરૂરી નથી કે આપમેળે થતી દરેક રાસાયણિક પ્રક્રિયામાં ડેલ્ટા એચ નેગેટિવ જ હોય. આ બે પ્રક્રિયા આપમેળે થાય છે પણ એનો ડેલ્ટા એચ પોઝિટિવ છે. ડેલ્ટા એચ કેવો છે? પોઝિટિવ. તો આનો મતલબ શું નીકળ્યો મિત્રો? તો આનો મતલબ એ નીકળ્યો કે મોટા ભાગે આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયામાં ડેલ્ટા એચ લેસ ધેન 0 હોય, પણ દરેકમાં ડેલ્ટા એચ લેસ ધેન 0 હોય મતલબ એન્થાલ્પી ઘટતી હોય. એવું જરૂરી નથી. દરેકમાં એન્થાલ્પી ઘટે તો જ પ્રક્રિયા આપમેળે થાય એ વસ્તુ જરૂરી નથી. તો આ વાત પહેલા મગજમાં ફિટ થઈ ગઈ મિત્રો. શું એન્થાલ્પી ઉપરથી આપણે શું સમજ્યા મિત્રો? તો કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત રીતે પ્રેરવા માટે જવાબદાર છે.
પણ દરેક રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પીનો ઘટાડો થતો હોય તો જ આપમેળે થાય એવું જરૂરી નથી. અમુક પ્રક્રિયાઓ એવી પણ આવી આપણી આગળ કે જેમાં એન્થાલ્પીમાં વધારો થતો હોવા છતાંય પ્રક્રિયા આપમેળે થાય છે. આના ઉપરથી એવી ખબર પડી ગઈ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા H < 0 તો પ્રક્રિયા આપમેળે થશે. મોટાભાગની એટલા માટે કે 2-3 એવી નીકળી કે જેમાં એન્થાલ્પીમાં વધારો પણ પ્રક્રિયાને આપમેળે પ્રેરે છે. રેડી? હવે આપણે બીજું પરિબળ વિચારીએ મિત્રો કે જેનું નામ છે એન્ટ્રોપી. એન્ટ્રોપીની મદદથી પણ સ્વયંસ્ફુરિતાને સમજી શકાય. પહેલા તો હું એન્ટ્રોપી સમજાવીશ થોડી, પછી આપણે એન્ટ્રોપીની મદદથી પ્રક્રિયા આપમેળે કેવી રીતના થાય એને આપણે સમજશું. પહેલા તો આપણે એ સમજશું કે એન્ટ્રોપી એટલે શું. એન્ટ્રોપીની વ્યાખ્યા થાય મિત્રો, એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા અથવા ક્રમવિહીનતાનો માપદંડ. અવ્યવસ્થા અથવા ક્રમવિહીનતાનો માપદંડ. હા, ધારો કે આપણી આગળ કોઈ એક ઘન પદાર્થ છે, તેમાં પરમાણુ આવી રીતના વ્યવસ્થિત ગોઠવાયેલા છે. આ ઘન પદાર્થ છે. આપણે પ્રવાહી પદાર્થ વિચારીએ તેમાં પરમાણુઓની ગોઠવણી આવી રીતના છે. વચ્ચે વચ્ચે થોડીક જગ્યા છે, મતલબ કે આના કરતા ગોઠવણી આમાં થોડીક ઓછી વ્યવસ્થિત છે, એમાં ગોઠવણી બહુ વ્યવસ્થિત છે. અને વાયુ પદાર્થ હું વિચારીશ તો એમાં તો એક અણુ અહીંયા ને કયા ને કયા ને કયા નામ અસ્ત વ્યસ્ત અણુઓ ગોઠવાયેલા હશે. તો સૌથી વધારે અવ્યવસ્થા કોની અંદર? તો કે વાયુની અંદર. તો હું એમ કહી શકીશ કે અહીંયાથી આમ જશું આપણે, એન્ટ્રોપી વધતી જશે. સૌથી વધારે એન્ટ્રોપી વાયુની અંદર હોય, પછી પ્રવાહી પદાર્થની અંદર હોય, પછી ઘન પદાર્થની અંદર. એન્ટ્રોપી એટલે શું? તો કે અવ્યવસ્થાનો માપદંડ. આમાં ગોઠવણી બહુ વ્યવસ્થિત છે તો એન્ટ્રોપી બહુ ઓછી. જેમ અવ્યવસ્થા વધારે, મિત્રો આ યાદ રાખજો, અવ્યવસ્થા વધારે એમ એન્ટ્રોપી વધારે. આમાં બહુ વ્યવસ્થિત ગોઠવણી છે એટલે એન્ટ્રોપી ઓછી. એના કરતા આમાં અવ્યવસ્થા વધારે, એન્ટ્રોપી વધારે. એના કરતા આમાં અવ્યવસ્થા વધારે, એન્ટ્રોપી વધારે. હાલો, સમજાઈ ગયું મિત્રો? આ કમ્પ્લીટ. અવ્યવસ્થા વધારે, એન્ટ્રોપી વધારે. ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થની અંદર આપણે સરખામણી કરીએ તો એન્ટ્રોપી સૌથી વધારે કોની હશે? વાયુની, પછી પ્રવાહીની, પછી ઘન પદાર્થની મિત્રો, કારણ કે આમાં ગોઠવણી બહુ વ્યવસ્થિત છે. એન્ટ્રોપી એટલે શું? તો કે અવ્યવસ્થા અથવા ક્રમવિહીનતાનો માપદંડ. બહુ સિમ્પલ ઉદાહરણથી સમજવું હોય તો આમ સમજી શકીએ. આપણી આગળ 4 બોક્સ છે જોડેલા, એકબીજા સાથે મેં 4 બોક્સને જોડ્યા, અને એક રચના મારી આગળ એવી છે કે જેમાં એકબીજા સાથે 9 બોક્સ જોડ્યા. 1 2 3 4 5 6 7 8 ને 9. અને આ બોક્સ બધા એવા છે કે એમાં એક બોક્સમાંથી બીજા બોક્સમાં તમારે જવું હોય તો જઈ શકાય એવી રચના છે. મતલબ કે દિવાલો છે આમ દેખાય છે પણ એમાં વચ્ચે વચ્ચે જગ્યાઓ છે. મતલબ કે એક બોક્સમાંથી બીજા બોક્સમાં, ત્રીજા બોક્સમાં જવું હોય તો સરળતાથી જઈ શકાય એમ છે. હવે ધારો કે હું એક મધમાખી લઈ આવું, મધમાખી, અને હું આમાં મૂકું આ બોક્સમાં, તો મધમાખીની ગોઠવણીની શક્યતાઓ કેટલી? તો કે 4 બોક્સમાં. કાં તો અહીંયા હોઈ શકે, કાં તો અહીંયા હોઈ શકે, કાં અહીંયા ને કાં અહીંયા. એટલે એની વ્યવસ્થા 4 બોક્સમાં થાય. એ જ મધમાખીને હું અહીંયા લઈ આવું તો એ મધમાખી કેટલામાં ગોઠવાઈ શકે? તો કે 9 બોક્સની અંદર. અહીંયા રહી શકે, અહીંયા રહી શકે, અહીંયા રહી શકે, અહીંયા રહી શકે. તો મધમાખીની અવ્યવસ્થા વધારે શેમાં? તો કે 9 બોક્સમાં. તો હું એમ કહી શકું ને કે મધમાખીની એન્ટ્રોપી પણ આમાં વધારે છે 9માં 4 કરતા, કારણ કે 4માં તો વ્યવસ્થિત ગોઠવાય, કાં તો પહેલામાં, કાં બીજામાં, કે ત્રીજામાં, કાં ચોથામાં. આમાં કાંઈ નક્કી નથી. એન્ટ્રોપી એટલે શું મિત્રો? તો કે અવ્યવસ્થાનો માપદંડ. જેમ અવ્યવસ્થા વધારે એમ એન્ટ્રોપી વધારે. અથવા તો આમ પણ કહી શકું કે આ બરફ છે, એને આપણે ગરમ કરશું અને પીગળી અને પ્રવાહી પાણી બનશે, પાણી બનશે, એન્ટ્રોપી વધશે. એસ ને એન્ટ્રોપી કહેવાય. એન્ટ્રોપીની સંજ્ઞા થાય મિત્રો એસ. એન્ટ્રોપીની સંજ્ઞા શું થાય? એસ. આ વાત ક્લિયર મિત્રો? જેમ
ઘનમાંથી પ્રવાહીમાં જાઓ ને પ્રવાહીમાંથી વાયુમાં જાઓ એમાં એન્ટ્રોપી વધતી જાય. પહેલા મારી આગળ બરફ હતો, એનું રૂપાંતરણ પ્રવાહી પાણીમાં થયું તો એન્ટ્રોપી વધી, કારણ કે થોડીક અવ્યવસ્થા વધી ગઈ મિત્રો. તો પહેલા તો એન્ટ્રોપી એટલે શું મગજમાં ઉતરી ગયું મિત્રો? એન્ટ્રોપી એક અવ્યવસ્થાનો માપદંડ છે, ક્રમવિહીનતાનો માપદંડ છે. જેમ અવ્યવસ્થા વધારે એન્ટ્રોપી વધારે, સૌથી વધારે એન્ટ્રોપી વાયુની, પછી પ્રવાહી ને પછી ઘન પદાર્થ. હા, આના ઉપરથી હું એક બીજા તારણ ઉપર પણ આવ્યો કે કોઈ પણ પ્રણાલી કે પદાર્થનું તાપમાન વધારશો તો એન્ટ્રોપી વધશે. એન્ટ્રોપીની સંજ્ઞા થાય S. કોઈ પણ પ્રણાલી કે પદાર્થની અંદર તાપમાન વધારશો તો એન્ટ્રોપી S વધશે. જોજો મેં એન્ટ્રોપી શબ્દ યુઝ કર્યો, કારણ કે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને તો એન્ટ્રોપી વધતી જાય. આપણે જાણીએ છીએ તાપમાન વધારશું એટલે શું વધશે? તો કે ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જા વધશે એટલે અવ્યવસ્થા વધશે, એન્ટ્રોપી વધશે, S વધશે. સમજાણું? એન્ટ્રોપી મિત્રો માત્રાત્મક ગુણધર્મ છે. અવસ્થા વિધેય છે. કયું વિધેય છે? અવસ્થા વિધેય. મતલબ કે ડેલ્ટા S બરાબર શું થાય? તો કે S2 - S1. પ્રારંભિક અને અંતિમ અવસ્થા બે ઉપર જ આધારિત છે. જો તમે એન્ટ્રોપીનો ફેરફાર લેશો તો એ માત્ર બે જ અવસ્થા ઉપર આધારિત છે, અંતિમ માઇનસ પ્રારંભિક. રેડી મિત્રો? માત્રાત્મક ગુણધર્મ અવસ્થા વિધેય એટલે કે અંતિમ અને પ્રારંભિક બે જ અવસ્થા ઉપર આધાર રાખે. તમારે જો કોઈ પણ પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફાર ગણવું હોય તો એ આમ ગણાય: સિગ્મા S ઓફ નિપજો માઇનસ સિગ્મા S ઓફ પ્રક્રિયકો. જેમ આપણે એન્થાલ્પી ગણતા હતા એમ જ કે નિપજોની કુલ એન્ટ્રોપી માઇનસ પ્રક્રિયકોની કુલ એન્ટ્રોપી, જેનું સમીકરણ મેં તમને લખાવ્યું હતું કે કેમ લખવું આગળ મોલ સાથે. ધારો કે આમ હોય N2 ગેસ પ્લસ 3S2 ગેસ that gives 2NH3 ગેસ. આના માટે મારે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ લખવું હોય તો આમ થાય: ડેલ્ટા S ફોર રિએક્શન ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ S ઓફ NH3 પૂરું નિપજ તો આટલી જ છે, માઇનસ S ઓફ N2 પ્લસ S 3 ટાઈમ્સ S ઓફ S2, અથવા તો ડેલ્ટા S આપ્યો હોય તો ડેલ્ટા S. આવી રીતના અહીંયા જનરલી S આપ્યો હશે અને ડેલ્ટા S આપ્યો હોય તો આમ S લખો, ડેલ્ટા S લખો, કોઈ ફરક નહીં પડે. સમજાઈ ગઈ આખી વાત? જો પ્રક્રિયાની એન્થાલ્પી ગણવી હોય તો આવી રીતના ગણી શકાય. હા, તો પ્રક્રિયાની એન્ટ્રોપી ગણવી હોય તો આવી રીતના ગણી શકાય. બરાબર? આના ઉપરથી તાપમાનની વ્યાખ્યા પણ મળે કે તાપમાન પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિઓનું સરેરાશ માપ છે. આના ઉપર તમને તાપમાનની ડેફિનેશન પણ મને ટેક્સ્ટ બુકમાં લખી છે, તમે છાપી દેજો કે તાપમાન પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે. કારણ કે જેમ અસ્તવ્યસ્ત ગતિ વધારે એમ તાપમાન વધારે. હાલો, રેડી? આટલું કન્ફર્મ. નેક્સ્ટ આગળ વધીએ આપણે. એન્ટ્રોપી વિશે હું હજી થોડીક માહિતી આપું તો એન્ટ્રોપી ગણવા માટેનું એક સમીકરણ છે જેને કહેવાય ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ બાય T. એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર બાય T. ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ બાય T. આના ઉપરથી હું એમ કહી શકું ને કે ડેલ્ટા S નો એકમ શું થશે, અથવા તો એન્ટ્રોપીનો એકમ શું થશે? તો એનો એકમ થશે જૂલ પર કેલ્વિન. જો જૂલ પર કેલ્વિન એન્ટ્રોપીનો એકમ થશે મિત્રો જૂલ પર કેલ્વિન. હા, આના ઉપરથી એવું પણ કહી શકું કે ડેલ્ટા S છે ને એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. તાપમાન વધારશું ને મિત્રો
તો ડેલ્ટા એસ ઘટશે. જોજો બે તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, પણ તાપમાન વધે તો એન્ટ્રોપીનો ફેરફાર ઘટે. અહીંયા ડેલ્ટા છે ને અહીંયા સિમ્પલ એસ છે. આ મગજમાં કાયમને માટે ઉતારી દેવાનું. શું ભાઈ? તો કે તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, પણ તાપમાન વધે તો એન્ટ્રોપીનો ફેરફાર ઘટે. સમજાણું? કારણ કે કોઈ પણ એક નોર્મલ ટેમ્પરેચરે, ધારો કે T1 ટેમ્પરેચરે રહેલું કોઈ પણ એક પદાર્થ છે એને હું હીટ કરીને T2 એ લઈ જાઉં તો ઓબ્વિયસલી એન્ટ્રોપી વધી, પણ એન્ટ્રોપીનો ફેરફાર તો ઘટ્યો ને. ધારો કે અહીંયા 5 એન્ટ્રોપી હતી અને અહીંયા 8 થઈ, તો ફેરફાર કેટલો થયો? તો કે 3 નો. હવે ઓલું તાપમાન આપણે બદલાવીએ જ નહીં, બરાબર, તો કોઈ ફરક પડે નહીં. જે આપણને એક ઉદાહરણની મદદથી ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું, તમે વાંચી લેજો એટલે ક્લિયર થઈ જશે. બીજું એમાં કાંઈ છે નહીં, મગજની અંદર ખાલી આટલું યાદ રાખવાનું કે તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, પણ તાપમાન વધે તો એન્ટ્રોપીનો ફેરફાર ઘટે, ડેલ્ટા એસ ઘટે. રેડી? પછીની વાત કે તો એન્ટ્રોપીની મદદથી કેમ કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? એ આમ કહી શકાય, જો ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ તમે જાણતા હો તો તમે કહી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, જેને ડેલ્ટા એસ ટોટલ કહેવાય. અને શું કહેવાય? ડેલ્ટા એસ ટોટલ. સમજાણું? બેનો ઉપયોગ કરવો પડે. પ્રણાલીની એન્ટ્રોપી ફેરફારની કિંમત પણ લેવી પડે અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારની કિંમત પણ લેવી પડે, જેને ડેલ્ટા એસ ટોટલ કહેવાય. એની મદદથી કહી શકો. કેમ કહી શકો? તો કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ જો 0 કરતા મોટું હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. એટલે કે પ્રક્રિયા આપમેળે થતી હોય. ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય. આ લખજો મિત્રો, આપણી ટેક્સ્ટ બુકમાં છે પણ આડાવડું. અને ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. આના ઉપરથી શું ખબર પડી આપણને? તો આના ઉપરથી આપણને એવી ખબર પડી કે જો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ચેક કરવું હોય તો ખાલી ખાલી પ્રણાલીની એન્ટ્રોપીની મદદથી ન કહી શકાય. જો એન્ટ્રોપીની મદદથી તમારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં ચેક કરવું હોય તો તમારે પ્રણાલીની એન્ટ્રોપી ફેરફારની કિંમત પણ લેવી પડે અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારની કિંમત પણ લેવી પડે. મતલબ કે ડેલ્ટા એસ ટોટલ લેવો પડે. જો ડેલ્ટા એસ ટોટલ 0 કરતાં મોટો હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત, આમ હોય લેસ ધેન તો બિન સ્વયંસ્ફુરિત, અને જો પ્રક્રિયા 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. આના ઉપરથી એવું કહી શકાય કે જ્યારે પ્રણાલી સંતુલનમાં હશે ત્યારે એન્ટ્રોપી મહત્તમ હશે. એન્ટ્રોપી મહત્તમ હશે અને ડેલ્ટા એસ બરાબર 0 હશે. આ પણ કાયમને માટે મગજમાં ઉતારી દેવાનું હોય. કોઈ આપણને એમ પૂછે કે આપેલી રાસાયણિક પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે તો શું? તો કે સંતુલન સ્થિતિમાં હશે તો ડેલ્ટા એસ 0 હશે પણ એને એન્ટ્રોપી કેવી હશે? ત્યારે મહત્તમ. એન્ટ્રોપી મહત્તમ પણ એન્ટ્રોપી ફેરફાર 0. આ વાત એ મગજમાં કાયમને માટે ઉતાર દેવાની. એ કેમ આવ્યું એ પછીની વાત છે, બધી આગળ આવશે બધું. અત્યારે એટલું યાદ રાખવાનું કે જ્યારે પ્રણાલી સંતુલન સ્થિતિમાં હોય ત્યારે એની એન્ટ્રોપી મહત્તમ હોય, એન્ટ્રોપી ફેરફાર 0 હોય. સમજાણું? સંતુલન એ એન્ટ્રોપી મહત્તમ પણ એન્ટ્રોપી ફેરફાર 0. સેમ વસ્તુ. તાપમાન વધે તો એન્ટ્રોપી વધે પણ તાપમાન વધે તો એન્ટ્રોપીનો ફેરફાર ઘટે. ગણવા માટેનું સમીકરણ Q રિવર્સિબલ બાય T. પછી સિસ્ટમ માટે ગણવું હોય તો ડેલ્ટા એસ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ Q સિસ્ટમ રિવર્સિબલ બાય T. સરાઉન્ડિંગ માટે હોય તો સરાઉન્ડિંગ માટે. હાલો ભાઈ, આ વાત ક્લિયર થઈ ગઈ કે એન્ટ્રોપી એટલે શું, એની મદદથી કેવી રીતના પ્રક્રિયા આપમેળે છે કે નહીં નક્કી કરી શકાય, એન્ટ્રોપીનો એકમ શું, તાપમાનની સાથેનો સંબંધ કયો, બધું ક્લિયર.
હવે આપણે સમજીએ કે એન્ટ્રોપીની મદદથી પ્રક્રિયા આપમેળે થઈ કે નહીં કેમ સમજી શકાય. એ આમ સમજી શકાય મિત્રો. હવે આપણે એક એવી પ્રણાલી સમજીએ કે જેમાં એન્થાલ્પીનો ફેરફાર નથી થતો. હવે આપણે ખાલી એન્ટ્રોપીની મદદથી સ્વયંસ્ફુરિતા સમજવી છે, તો આપણે એવું પ્રકમ લેશું કે એવી પ્રણાલી લેશું કે જે પ્રણાલીમાં ઉર્જાનો ફેરફાર નથી થતો, એન્થાલ્પી ફેરફાર નથી થતો. માત્ર એન્ટ્રોપીના આધારે આપણે નક્કી કરવું છે કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતાને કે સ્વયંસ્ફૂર્ણતાને એન્ટ્રોપી સાથે કોઈ સંબંધ છે કે નહીં. આપણે આવું એક બોક્સ લીધું મોટું, એ બોક્સની અંદર વચ્ચે ખસી શકે એવી રચના રાખી દીધી, મતલબ કે પડદો છે જેને તમારે જોતું હોય તો તમે બહાર કાઢી શકો. આ બાજુ મેં વાયુના અમુક પ્રકારના વાયુના અણુઓને ભરી દીધા. માની લો કે આ વાયુ એ છે અને આ બાજુ મેં વાયુના અમુક અણુઓને ભરી દીધા, મેં એને અલગથી દર્શાવ્યા. એ બી છે, વાયુ બી. આ વાયુ બી છે. અત્યારે કાંઈ નથી કર્યું, આપણે બોક્સ રાખ્યું, એમાં વચ્ચે ખસી શકે એવી એક રચના રાખી, બે બાજુ એક એક અલગ અલગ પ્રકારના વાયુને ભરી દીધા. આ બાજુ વાયુ એ, આ બાજુ વાયુ બી. માની લો કે વચ્ચેથી જે ખસી શકે એવો પડદો હતો એ ખેંચી લઉં, નીચેથી આમ ખેંચી લઉં તો શું થશે કે વાયુ એ આવી રીતના આખા પાત્રમાં પ્રસરી જશે અને વાયુ બી પણ આવી રીતના આખા પાત્રમાં પ્રસરી જશે. આમ આ બનશે અને આપમેળે થશે, તમારે કાંઈ કરવું નહીં પડે. તમે પડદો નીચેથી ખસેડી લેશો એટલે વાયુ એ આ બાજુ, વાયુ બી આ બાજુ, મતલબ કે બે વાયુ એકબીજામાં આપમેળે મિશ્ર થઈ જશે. તમારે કાંઈ કરવું પડશે નહીં. આ વાયુની લાક્ષણિકતા છે જે આપણે ક્લાસરૂમમાં ભણ્યા. હવે મને કયો જોઈએ, વાયુ એની જે એન્ટ્રોપી હતી એના કરતાં એની એન્ટ્રોપી વધી કે ઘટી? તો કે વધી, કારણ કે અહીંયા આટલાકમાં ગોઠવાયેલો હતો એટલે વ્યવસ્થા હતી. આ તો આખા પાત્રમાં છે, મધમાખી જેવું થયું, ફેલાઈ ગયો. સેમ વસ્તુ વાયુ બીની જે એન્ટ્રોપી આ પાત્રમાં હતી, મતલબ કે પડદા રાખેલો હતો એ દરમિયાન હતી, એના કરતાં પડદો લઈ લીધા પછી વધી કે ઘટી? તો કે વધી, કારણ કે એ હવે આખા પાત્રમાં મળશે. તો ઇન શોર્ટ અહીંયા એન્ટ્રોપીમાં શું થયો? વધારો. એટલે કે ડેલ્ટા એસ કેવું આવ્યો? પોઝિટિવ. ડેલ્ટા એસ પોઝિટિવ આવ્યોનો મતલબ શું થયો કે ડેલ્ટા એસ છે એ 0 કરતાં મોટો છે. એન્થાલ્પી 0 કરતાં ઓછી હોય તો પ્રક્રિયા આપમેળે થાય ને એન્ટ્રોપી 0 કરતાં વધારે હોય તો પ્રક્રિયા આપમેળે થાય. આ શરત છે મિત્રો, અને ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે. આ સ્વયંસ્ફૂર્ણતા માટે જવાબદાર છે. એન્ટ્રોપીનો વધારો અને એન્થાલ્પીનો ઘટાડો જનરલી પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રેરશે. પણ પહેલા મેં ખાલી એન્થાલ્પીના આધારે સમજાવ્યું કે શા માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, અને પછી આપણે ખાલી કોના આધારે સમજ્યા? એન્ટ્રોપીના આધારે, કે પ્રક્રિયા કેવી રીતના સ્વયંસ્ફુરિત છે. તો આખી વાત મગજમાં સમજાઈ ગઈ મિત્રો? ક્લિયર? જો મોટા ભાગના કિસ્સામાં, અમુક અપવાદ તો પાછા હોય, મોટા ભાગના કિસ્સામાં એન્થાલ્પી ઘટે તો પ્રક્રિયા આપમેળે થાય, અને મોટા ભાગના કિસ્સામાં એન્ટ્રોપી વધે તો પ્રક્રિયા આપમેળે થાય. કઈ એન્ટ્રોપી વધવી જોઈએ? તો કે કુલ એન્ટ્રોપી વધવી જોઈએ. કઈ કુલ? તો કે પ્રણાલીની પ્લસ પર્યાવરણની. કેમ ગણી શકાય, શું હોય એ પછી. એન્ટ્રોપી એટલે શું? તો કે અવ્યવસ્થાનો માપદંડ. તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, પણ તાપમાન વધે તો એન્ટ્રોપીનો ફેરફાર ઘટે. સમજાણું? અને સંતુલન એન્ટ્રોપી ફેરફાર શૂન્ય હોય, પણ સંતુલન એન્ટ્રોપી મહત્તમ હોય. જો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ગ્રેટર ધેન 0 હોય, મતલબ કે વધતું હોય, ડેલ્ટા એસ ટોટલ વધતો હોય, એન્ટ્રોપીમાં વધારો થતો હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ લેસ ધેન 0 હોય, એટલે કે એન્ટ્રોપી ઘટતી હોય, એન્ટ્રોપીનો ફેરફાર નેગેટિવ હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત. અને ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. સમજાઈ ગયું મિત્રો? તો એક આ વાત યાદ રાખજો. અત્યારે આપણે આટલું ભણ્યા કે એન્ટ્રોપી માત્રાત્મક ગુણધર્મ છે,
માત્રા ઉપર તો આધારિત છે જ. એન્ટ્રોપી અવસ્થા વિધેય છે, મતલબ કે જો એને એનો ફેરફાર લેવો હોય તો અંતિમ અને પ્રારંભિક બે જ અવસ્થા ઉપર આધારિત છે, પથ ઉપર આધારિત નથી. એનું સમીકરણ ક્યુ રિવર્સિબલ બાય ટી થાય. સિસ્ટમને લગાડો તો સિસ્ટમ, સરાઉન્ડિંગને લગાડો તો સરાઉન્ડિંગ. રેડી મિત્રો? પછી આપણે એવું સમજ્યા કે પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફાર ગણવો હોય તો કેવી રીતના, તો કે નિપજ માઇનસ પ્રક્રિયક, જેમ આપણે એન્થાલ્પીમાં ગણતા હતા એમ જ. એન્ટ્રોપીમાં મતલબ કે કુલ એન્ટ્રોપી વધે પ્રક્રિયા અને પ્રણાલી અને પર્યાવરણની, તો પ્રક્રિયા કેવી હોય? સ્વયંસ્ફુરિત. ઘટે તો બિન સ્વયંસ્ફુરિત. 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. તો સ્વયંસ્ફૂર્ણતા માટે જવાબદાર જે બે પરિબળ હતા એની આપણે અત્યારે ચર્ચા કરી. એક એન્થાલ્પી ફેરફાર, એક એન્ટ્રોપી ફેરફાર. એન્થાલ્પી ફેરફાર ઘટે, એન્ટ્રોપી ફેરફાર વધે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી હું થોડીક વધારે ડિટેલમાં એન્ટ્રોપી ફેરફાર વિશે વાત કરીશ. તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.